હર હર મહાદેવ, જય સિયારામ, જય મહાદેવ, જય કાશી વિનેશ બાબા. તો મિત્રો, આજે આપણે કાશીની અંદર જે ગૌઘાટ છે એ ગૌઘાટના તમને દર્શન કરાવીશ. અહીંયા બહુ પૌરાણિક મંદિરો પણ છે, તમે જોઈ રહ્યા છો ને. એકદમ બહુ સારી નાની નાની ગલીઓમાંથી પસાર થઈ અને ગૌઘાટે અમે આવ્યા છીએ. તો મિત્રો, આ ગૌઘાટે ઘણી બધી તમે જોઈ રહ્યા છો ગંગા નદીનો કાંઠો ને અહીંયા 84 ઘાટ છે. એ 84 ઘાટમાંથી અમે સ્વામિનારાયણ મંદિરે ઉતર્યા છીએ અને ત્યાંથી ગૌઘાટ ફક્ત અડધો કિલોમીટર થાય. તો શરૂઆત આપણે ગૌઘાટથી કરીએ. બધા પૌરાણિક મંદિર અને એમ કહેવાય કે કાશી એટલે શિવની નગરી. એ શિવની નગરીમાં બહુ દર્શન કરવાની મજા આવે. આ ગૌઘાટ છે. ગૌઘાટ અહીંયા આજે આ બધા સ્ટેન્ડ આપ જોયા છો, ત્યાં રાત્રે સંધ્યા આરતી થાય ગંગા મૈયાની. બહુ મસ્ત મજાની જગ્યા છે. ઘાટમાં ફરવાની પણ મજા આવે. અમારા જો સંગીતકાર વિપુલભાઈ, સરસ ગાયક અમારે ઓર્ગન માસ્ટર જીતુભાઈ ભંડારિયા. મિત્રો, અમારા વિપુલભાઈ જો ફોટોગ્રાફી કરવા ગયા. આમ જોવો છો તો આ બધા ટુરિસ્ટો ત્યાં હોડીમાં બેસવા જઈ રહ્યા છે. અહીંયા હોડીમાં તમને ઘાટે ઘાટે દર્શન કરવા લઈ જાય. જે લગભગ 700-800 રૂપિયા એનો રેટ હોય છે. તો આ ગાય ઘાટ છે. આપણે જો સામે લખેલું છે, તમે જોઈ શકો છો. તો આવી જ રીતે મિત્રો, હું આપણને બધા જ ઘાટના દર્શન કરાવીશ. તો મળીએ આપણે બીજા ઘાટે. ત્યાં સુધી જય મહાદેવ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. આપણે મિત્રો ગૌઘાટે અત્યારે કાશીમાં દર્શન માટે આવ્યા હતા. આ પાછળ જોઈ રહ્યા છો ગૌઘાટ છે અને બહુ સરસ એકદમ વાતાવરણ, મજા આવે. ગંગા મૈયાનો કાંઠો એ તમને આગળ હમણાં હું બતાવીશ. અમારા સંગીતકારો સાથે અમે બધા નીકળી પડ્યા છીએ. આ તો તમે આ ભાઈને અમારા ઓર્ગન માસ્ટર જીતુ જતીનની જોડી મહાદેવ. તો મિત્રો, આ છે હનુમાનગઢી ઘાટ અને ત્યાં પણ આપણે જો દર્શન કરાવું. સરસ મજાના ઘાટ. અત્યારે જોકે માણસો બધા બહુ ઓછા છે, બધા આરામમાં છે, એટલે અમે આજે બધા ફોટોગ્રાફીને આપણે શૂટ કરવા નીકળ્યા. આ જો બધા હોડીમાં જઈ અને આખા સામેથી જે ઘાટની શરૂઆત થાય છે ત્યાંથી આ રીતના બધા ઘાટ શરૂ થાય અને આગળ 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 જતા જતા બધા ઘાટ તમને દેખાડતો જાય છે. આપણે હનુમાનગઢી ઘાટ જોયો. ત્યાં ઉપર હનુમાનજીનું સરસ મજાનું મંદિર. અમારા મિત્રો જો આગળ આગળ ચાલવા માંડ્યા. ગંગા નદી, હર હર મય, હર હર ગંગે મય, હર હર ગંગે મય. એકદમ આ મિત્રો એક ખાસ નોંધ કર્યા જેવું કે બપોરના સમયે તમે આવો 4 વાગ્યાના સમયે તો તમને બધા ઘાટની પણ મજા આવે જોવાની. અને બહુ સરસ મજાનું બધું લોકેશન, ફોટોગ્રાફી કરી હોય. આ બહુ બધા પૌરાણિક ઘરો છે જુઓ તમે ઘાટ પાસે, અને રાજાના અમુક મહેલ પણ છે. અને ઘાટના બધા બહુ નાના નાના ઘાટ છે. અને પાસે પાસે આ સંકટ મોચન હનુમાનજી મંદિર છે 108. અમારે જો વિપુલભાઈ ફોટોગ્રાફી કરવા માટે ઊભા રહી ગયા અને જીતુભાઈ અમારો ફોટો પાડશે. આ છે ગોપી ગોવિંદ ઘાટ. ગોપી ગોવિંદ ઘાટ. હા પાડો વિપુલભાઈ. મને લાગે તમારો વિડીયો શૂટિંગ ટોપ આવે હો ભાઈ. હા, કલાકાર એવા જોરદાર છે આપણે. અને આની વચ્ચે છે ગોખલામાં નીકળી ગયા જો અમે. આ છે લાલ ઘાટ.
જો ભગવાન શિવની. વિપુલભાઈ એક બેન ફોટો પાડો તમારો મસ્ત આવે. જો અમારા વિપુલભાઈ ને વિચારે ફોટો પાડી ગયો. આ છે લાલ ઘાટ. તો મિત્રો આમના મત તમને બધા આગળ બીજા આજે ઘાટ બતાવીશ. તો મિત્રો આ છે આપણે શીતલ ઘાટ. હે શીતલા ઘાટ. હા જો અમારા આમ જો મંદિર વારાણસીમાં કાશી ક્ષેત્રની અંદર શીતલા ઘાટ. લાલ ઘાટથી થોડાક આગળ ઉપર મકાન જુઓ તમે. ઘાટને નજદીક એકદમ મકાન. ફોટોગ્રાફી શૂટિંગ કરવા માટે તો એકદમ બેસ્ટ જગ્યા છે તમારે. સમજો વચ્ચે ઓલા પણ બેઠા હોય ને કેવું લાગે. આગળ હાલો હું તમને બીજી જગ્યા બતાવું. જો આ બધા નાના નાના પેઇન્ટિંગ અહીંયા બહુ સરસ નગરપાલિકાએ કરેલું છે. આમ દિવાલ ઉપર અહીંયા ઉપર હા મિત્ર આપણે હવે આગળ ધીમે ધીમે ઘાટ જોઈએ પણ તમને કાંઈ પેઇન્ટિંગ બતાવું. જુઓ તમે પેઇન્ટિંગ જુઓ. ભગવાન શિવ જાણે સમાધિમાં સ્થિત બેઠા હોય એવું. માણસો અહીંયા ફોટોગ્રાફી કરે. જુઓ ભગવાન શિવનું દિવાલ ઉપર એમને પોસ્ટર ઉપર જુઓ તમે પેઇન્ટિંગ કર્યા બધા. અને આ છે બદ્રી પર કોટા ઘાટ. ભગવાનજી બ્રહ્માજી લક્ષ્મીજી ઓમ લક્ષ્મીનારાયણ ભગવાનનો ફોટો. બદ્રી પર કોટા ઘાટ એકદમ ગંગા નજદીક. આ વિપુલભાઈ આ ફોટો લઈ લો તમારો મસ્ત આવશે. આમ જો ગંગા ઘાટનો. મિત્રો હવે આગળ આપણે હાલતા આવ્યો ને એમ અહીં આવી ગયો છે બ્રહ્મા ઘાટ. તો આપ દેખ લો બ્રહ્મા ઘાટ. કાશી મઠ સંસ્થાન શ્રીમતી સુધીર તીર્થ સ્વામી અધિપતિ. આ છે બ્રહ્મા ઘાટ. ગરીબ લોકો પણ અહીંયા ટુરિસ્ટર પણ બહુ વિદેશના આવે છે. બહુ મજા આવે એવું છે. આમ જો થોડીકીમાં બધા કલેવલ મઠ બહુ અતિ પુરાણી. હા દુર્ગા ઘાટનું આ છે કવેલી મઠ. બહુ જૂનું એમ કહેવાય કે લગભગ અંદાજ કરીએ તો આપણે બહુ જૂનું હોય છે. 100 વર્ષ આસપાસ તો હશે. અંદર કોઈ ખંડેર છે એવું છે. ઉપરથી જોવો બધા આ વાતો કરતા જ એનો અવાજ આવશે. થોડોક ડિસ્ટર્બન્સ થશે પણ કાંઈ વાંધો નહીં, આવશે મજા આપણને. હા પછી આ ઉપર અન્નપૂર્ણામાનું મંદિર છે. ઉપર એકદમ પ્રાચીન મંગલ કરુણ હનુમાનજી મહારાજનું મંદિર. અહીંયા જો આ મઠની બાજુમાં એક બહુ પુરાણી મંદિર છે. બહુ પુરાણી મંદિર જુઓ. આ છે પંચગંગા ઘાટ. આવી રીતના અમે મિત્ર આ ઘાટે આમનામ ચાલતા સફર કરવા નક્કી કર્યું. બોટ કરતા ચાલતા જઈએ તો મજા આવશે કીધું. વાહ પાછળ જો આ જૂનું પુરાણિક બધા શિવલિંગ છે. સ્વયંભૂ શિવલિંગ બહુ સરસ. મહાદેવ બધા પથ્થરના મંદિર અને પાછું એકદમ તમને નાના શિવલિંગ. તો પૌરાણિક મંદિર બધા જૂના. મસ્ત ઘાટ છે જો સચિનભાઈ. હા બધા નાવા જેવું છે.
હર હર મહાદેવ, હર હર મહાદેવ. આ છે આપણે પંચગંગા ઘાટ. આવી જ રીતે હું તમને મિત્રો ઘાટના દર્શન કરાવતો રહીશ. અમેરિકન ટુરિસ્ટર બધા પછી જટાર ઘાટ આવી રહ્યો છે. ધીમે ધીમે તમને બતાવું. તો કે મિત્રો વિડીયોના થોડા કટકા થશે, પણ એકદમ બહુ લાંબો વિડીયો ન બને એટલા માટે હું થોડા કટકા કરી અને તમને બતાવતો રહીશ. તો આ અતિ પુરાણી ઘર, માણસો ત્યાં રહે છે અને જોકે રાજાનો મહેલ હશે એવું લાગે. ये बहुत वर्षों जूना है. अब ये कितना बरस जूना होगा ये महल है कि क्या है? बिल्डिंग लोग रहते हैं. अच्छा, મકાન છે અને બધા માણસો રહે છે. અને અહીંયા બધા આમ જુઓ તો મંદિરમાં પથ્થરમાંથી બનાવેલા. હા, બહુ સરસ, અતિ મજા આવે. આ છે બાલાજી ઘાટ. બધા જુઓ તમે પથ્થરની નકશી ઉપર બધા બનાવેલા. બાલાજી ઘાટ, બાલાજી ઘાટ. પછી એની આગળ જોકે બધા મિત્રો ઘાટ એકદમ પાસે જ છે. જટાર ઘાટ. ને હવે આપણે જો આવ્યા જટાર ઘાટ. બાલાજી ઘાટની બાજુમાં જટાર ઘાટ. આમ નામ આપણે ધીમે ધીમે કરતા જો જટાર ઘાટની બાજુમાં ગ્વાલિયર ઘાટ. રાજા ગ્વાલિયર જે એવા 84 ઘાટ છે, પણ આપણે થોડાકના દર્શન કરાવશું કારણ કે એના માટે બહુ આગળ અને બધા આવી રીતના પાસે નાના ઘાટ છે. બીજું અને ગંગા કાંઠો છે, પ્લસ હોડીમાંથી તમને હોડીમાં જશો મિત્રો તો તમને બહારથી આ નદી દ્વારા આમ દેખાડ દેશે કે આ ઘાટ છે. અહીંયા આ રીતના હતું, આમ હતું. આ જો તમને અતિ પુરાણી કાંઈ ભગવાન શિવજીની શિવલિંગ છે. આ બધા રાજા મહારાજાઓ એમ કહેવાય છે કે પહેલાં અહીંયા આવતા ત્યારે રોકાવા માટે અહીંયા ઘાટ ઉપર પોતાની હોટલો કરેલી. અને આ છે રામઘાટ. આ રીતના બધા ઘાટના હું તમને દર્શન કરાવીશ. થોડું અહીંથી ઉપર વ્યૂ જવાનું, અહીંથી જવાય એમ છે. હા, આ છે રામઘાટ. રામઘાટનો ગેટઅપ તમે જો પાછળ. તમારે જો ત્રણેય ચાલતા તમે એમાં જોવો આમ કેમ મજા આવે કે ન મજા આવે? મોજ તો તમને જો મજા આવે. રામઘાટ પાછળ તમે જોઈ રહ્યા છો, રામઘાટનો ગેટ આવ્યો. પડતા રામઘાટ આખું પથ્થરથી બંધેલું ને આગળ તમે જો પાછળ જે દેખાય ને બહુ પુરાણી એકદમ ઘાટ છે. ત્યાં પણ હું તમને અત્યારે લઈ જઈશ પેલા મિત્રો સાથે. ત્રણેય જો મિત્રો એકવાર આપણે હરિદ્વાર જે મજા આવે ને એવી જ મજા આવે. અને બધા ઘાટ જોવાની મજા આવે. કાશી, વારાણસી, કાશી, બનારસ બધું એકમાં જ આવે છે, થોડોક અંતરે છે. અને આગળનો પણ એક વિડીયો છે તમને કાલ ભૈરવ મંદિરનો હું તમને શોર્ટમાં બતાવી. ત્યાં શૂટિંગ નથી ઉતારવા દેતા એટલા માટે વિડીયો ખાલી આપણે બહારથી બનાવ્યો. અને હવે આવ્યો છે ગણેશ ઘાટ. ગણેશ ઘાટ એક કિલ્લા જેવું છે પાછળ જો દેખે. આ ગણેશ ઘાટ આવી રીતના બધા પાસે ઘાટ છે. પછી મહારાજાઓ આવીને હોટલો બનાવેલી. તમને પાછળનો કેમેરો કરી બતાવું. ગંગા તારે રેસ્ટોરન્ટ જુઓ તમે, બહુ સરસ રેસ્ટોરન્ટ છે. યુરોપિયન લોકો બેઠા છે બધા. આ અગ્નિશ્વર ઘાટ, અગ્નિશ્વર ઘાટ છે અને એમાં રેસ્ટોરન્ટ છે. જુઓ અગ્નિશ્વર ઘાટ. અને આ જુઓ તમે આખું અહીંયા સ્ટ્રક્ચર જે છે બધું આખું પથ્થરમાંથી જ બનાવેલું. ઘાટના તમને હું દર્શન કરાવીશ.
તો કે આપણે એક વિડીયો જ બનાવવાનો છે, એટલે એક વિડીયોમાં બધા ઘાટ આવી જાય, જેટલા દર્શન થશે એટલા હું તમને કરાવીશ. 1795 બનેલો આ ઘાટ છે, ગંગા મહેલ ઘાટ. આ મિત્રો જે આપ જોવો ને, ગંગા મહેલ છે. આગળ ગંગા મૈયા હોતન જાય, જો અહીંયા આપણે ગંગા મૈયા જાય. જો ગાય છે, અને ગંગા મૈયા છે, અને આ ગંગા મહેલ ઘાટ. જો ગંગા મહેલ ઉપર રહેશે, જો કપડા ઉપર છે જબરજસ્ત. મિત્રો આપણે ધીમે ધીમે એમ કરતા છે ને મણિકર્ણિકા ઘાટે જવાનું છે. તમને મણિકર્ણિકા ઘાટ દેખાડું, જે મા પાર્વતીના જે ટીકો પડી ગયેલો અને એ મણી કહેતા એ લોકો, એ મણી જડી નહોતી, પછી ભગવાન ભોળાનાથ એમ કહે છે શ્રાપ આપ્યો ધર્મેશ્વર ટેમ્પલ. એમ કહે છે કે એ ત્યાં એને શ્રાપ આપ્યો કે આ જગ્યા કાયમ માટે જગતી રહે છે, એટલા માટે ત્યાં લાશુને અગ્નિદાહ દેવામાં આવે છે. જેનું મૃત્યુ થઈ ગયું હોય તેને અગ્નિદાહ દેવામાં આવે છે. તો મિત્રો આમ ધીમે ધીમે કરતાં આપણે ટૂંક જ સમયમાં હમણાં પહોંચી જઈશું મણિકર્ણિકા ઘાટ. એટલે જો માણસો જાય જ છે. મિત્રો સિંધિયા ઘાટ, આ ધુમાડો નીકળે ને એ ઘાટ મણિકર્ણિકા. જો બધા ફાળિયા નાખીને આવે ધોળા જલાવવા માટે. મિત્રો આ ધીમે ધીમે આપણે તો મણિકર્ણિકા ઘાટની નજદીક આવી ગયા છીએ. આજે તમે સામે ધુમાડો જોઈ રહ્યો છો ને, એ જ મણિકર્ણિકા ઘાટ. ને અહીંયા એમ કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ બહુ પ્રખ્યાત છે. મિત્રો ગંગા મૈયા સામે આવી રહ્યા છે, બધા બોલ કરે છે, વાત ઊંડ કરતા હશે, વાંધો નહીં. આપણે અહીંયા બધા અગ્નિદાહ દઈ પોતાના સગાવાલાને અગ્નિદાહ દઈ લાવે છે. તાત્રેશ્વરનો ધૂણો છે, બાવાજી છે, બધાને દર્શન કરું. જો આજે મંદિર છે ત્રાસુ એટલા માટે થઈ ગયેલું કે જે એમની રાજાએ બનાવ્યું હતું ને, એમને કંઈક માતાનો શ્રાપ હતો, અને એટલા માટે આ મંદિર આખું ત્રાસુ છે. તમે એનું ગૂગલમાં તમે અને યુટ્યુબમાં એનો પણ વિડીયો આપેલો, જો આ મંદિર આખું ત્રાસુ અને બેસી ગયેલું. જુઓ શ્રાપના કારણે બેઠી ગયો. મણિકર્ણિકા ઘાટ આપણે જેની અતિ આતુરતાથી વાટ જોતા હતા, મણિકર્ણિકા ઘાટ. જે સન 1730ની પેશવામાં બાજીરાવ ઓર સદાશિવ નાઈકે આ ઘાટ બનાવ્યો હતો. આખું એમનું લેખન છે મણિકર્ણિકા ઘાટ. આ મણિકર્ણિકા ઘાટમાં જ આ મંદિર આવેલું છે એકદમ. હવે આપણે ધીમે ધીમે અહીંયા જે લોકો આ મણિકર્ણિકા પુષ્ટકુંડી ઘાટ કુંડી જે બહુ પુરાણી છે. મણિકર્ણિકા ઘાટે આવી ગયા છે મિત્રો, અને ધીમે ધીમે અહીંયા જો આ બધા કાસ્ટ જોઈ રહ્યા છો લાકડા, એ આ મણિકર્ણિકા ઘાટમાં જે લોકો પોતાના સ્વજનોને લઈને આવે એને અગ્નિદાહમાં જેવા માટે હોય છે. ધીમે ધીમે घाट पे हम जा रहे थे जो घाट જ છે આખો. ઉપરથી નજદીકથી નહીં જોઈ શકાય, તમને બતાવી દઉં. તો અહીંથી એ શબ્દ
₹12 ₹12 हाँ नीचे देखना है भैया शूट करना है मणिकर्णिका घाट सबको जलाया जाता है वो पूरा गंगा नदी के ठीक बीच में